ગુજરાતની 26 લોકસભાની સીટો છે અને આ સીટોને થોડીક સમજીએ કે કયા હવે ઉમેદવારો છે, કયા એમના આજના સમય કેવી એમના માટે પરિસ્થિતિઓ રહેલી છે અને કયા એવા મુદ્દાઓ છે, કઈ રીતે વિવાદિત થઈ રહી છે, આ બધાનું થોડુંક સંક્ષિપ્તમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે આ 26 બેઠકો ઉપર આજના સમયે કેવી પરિસ્થિતિ રહેલી છે। સૌપ્રથમ વાત કરીએ આણંદ બેઠકની, તો એક સાઈડ ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પટેલ છે, તો સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમિત ચાવડા છે। અમિત ચાવડા એક કોંગ્રેસના દિગ્ગજ નેતા તરીકે કહી શકાય, વિરોધ પક્ષના નેતા તરીકે, કેમ કે એક સમયે તેઓ કોંગ્રેસના પ્રમુખ પણ અધ્યક્ષ પણ રહી ચૂકેલા છે। એટલે જે ભાજપના ઉમેદવાર છે મિતેશભાઈ, એમની સામે તો એમને બકાભાઈ તરીકે ઓળખવામાં આવે છે અને આ બેઠક ઉપર એમના નામની જ્યારે ચર્ચા હતી તો એમને ટિકિટ મળે છે કે નહીં એ જ મોટો સવાલ હતો। ટિકિટ પણ મળી અને જ્યારે એક માહોલ આવ્યો ભારતીય જનતા પાર્ટીમાં કે હવે ઉમેદવારોની ટિકિટ રદ થઈ શકે એમ છે, બીજો ઉમેદવાર આવી શકે, એ સમયે પણ આ જ વાત સામે આવી કે કદાચ મિતેશભાઈ પટેલની ટિકિટ પણ રદ થઈ શકે એમ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એમને એવું કશું જ ન કર્યું અને એમને એવો મોકો આપ્યો મિતેશભાઈ પટેલને અને એમના સમયમાં એક સીડી પણ વાયરલ થઈ, એના કારણે પણ આણંદની જે બેઠક છે એ ક્યાંક મિતેશભાઈ પટેલ માટે વિવાદિત થઈ હતી અને સામે જે અમિત ચાવડા છે એ ઈશ્વરભાઈ ચાવડાના પરિવારમાંથી આવે છે, એટલે એક શાહી પરિવાર કહી શકાય કે વર્ષોથી જે રાજકારણમાં છે એવા પરિવારમાંથી અમિતભાઈ ચાવડા આવે છે। જોકે આ બેઠક ઉપર ક્યાંક ને ક્યાંક જાતિ ફેક્ટરો બહુ મોટો ભાગ ભજવતા હોય છે, એ હવે કોની તરફ જાય છે એના ઉપર સૌની નજર કહી શકાય। વાત કરીએ બારડોલીની બેઠક, તો ભાજપના ઉમેદવાર તરીકે પ્રભુ વસાવા છે અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે સિદ્ધાર્થ ચૌધરી છે, તો આ બેઠક ઉપર ક્યાંક ને ક્યાંક પ્રભુ વસાવાનું વર્ચસ્વ વધારે છે, એટલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભુ વસાવા જીતે એની પૂરેપૂરી શક્યતાઓ કહી શકાય। વાત કરીએ ભરૂચ બેઠકની, ગુજરાતની સૌથી વિવાદિત બેઠક જે હતી એ હતી ભરૂચ બેઠક। એક સમયે ભરૂચમાંથી મનસુખ વસાવા જે 30 વર્ષ સુધી સાંસદ રહ્યા હતા, 6 ટર્મથી, જેમને ભારતીય જનતા પાર્ટીએ મોકો આપ્યો હતો અને એમની ટિકિટ રદ થઈ શકે એની પૂરેપૂરી સંભાવના હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે કોઈ એવું સમીકરણ ન મળ્યું અને એમને ફરીથી 7મી વખત રિપીટ કરવામાં આવ્યો। ગુજરાતની 26 બેઠકોના બધા જ ઉમેદવારોનું તમે લિસ્ટ જુઓ, તેમાં સૌથી વધારે વાર રિપીટ કરવામાં જો કોઈ નેતા હોય તો એ છે મનસુખ વસાવા। ભારતીય જનતા પાર્ટીએ ફરીથી આ વખતે મનસુખ વસાવા પર ભરોસો મૂક્યો છે અને એમની સામે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા છે। ચૈતર વસાવા એક સમયના આજના સમયે ભરૂચ બેઠકના મત વિસ્તારોમાં એટલું બધું આખું વર્ચસ્વ બનાવી બેઠા છે, ખાસ કરીને આદિવાસી જે મતદારો છે, આદિવાસી લોકોમાં એક મસીહા બની ગયા છે। ચૈતર વસાવા ઉપર અમુક કેસ થયા, એમને જેલમાં જવું પડ્યું, આમ આદમી પાર્ટીનો સપોર્ટ મળ્યો, આમ આદમી પાર્ટીના જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય તો હતા જ, એટલે ક્યાંક કોંગ્રેસ અને ગઠબંધન જે ઇન્ડિયા એલાયન્સ જે થયું હતું એનો ફાયદો ચૈતર વસાવાને મળ્યો। જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે એમને નામ જાહેરાત થઈ તો કોંગ્રેસમાંથી મુમતાજ પટેલની પણ દાવેદારી આવી કે જો અહમદ પટેલની જે દીકરી છે એમને કહ્યું કે મને જો ટિકિટ નહીં મળે તો હું અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી શકું એમ છું, પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીએ બહુ સમજૂતાઈપૂર્વક ચૈતર વસાવાનું નામ ફાઇનલ રાખ્યું અને મુમતાજ પટેલને સંતોષકારક એમને બેસાડી પણ દેવડાવવામાં આવે। આજના સમયે મનસુખ વસાવા અને ચૈતર વસાવા પ્રચારોના જોર આપી દીધા છે, અનેક એવા પ્રયત્નો થઈ રહ્યા છે અને આ બેઠક ઉપર સૌની નજર પણ રહેલી છે કે ગુજરાતની 26 બેઠકોમાં અમુક જ એવી બેઠકો છે કે જે જીતી શકે તો એ કદાચ આ એક ચૈતર વસાવા જે ઇન્ડિયા ગઠબંધનમાંથી જીતી શકે એમ છે। જો આવું થાય છે તો ચૈતર વસાવાનું નામ બહુ મોટું બની શકે એમ છે અને આજના સમયે તમે જુઓ તો મનસુખ વસાવા માટે એમનું ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે એ એમને વધારે મદદ નથી કરતું એવું દેખાઈ રહ્યું છે, કેમ કે સ્વાભાવિક છે કે વારંવાર 7 વખત જો કોઈ એક જ ઉમેદવારને ટિકિટ મળતી હોય, મોકો મળતો હોય તો બીજા અનેક એનાથી નારાજ પણ હોઈ શકે એમ છે અને ભાજપ માટે એક સારો એવો ફાયદાકારક જો કોઈ ફેક્ટર હતું તો એ હતું શહેરી મતદારો। શહેરી વિસ્તાર ભરૂચમાં તો ઘણો બધો આવે છે અને એના કારણે શહેરી મત વિસ્તાર કે જે ભાજપ તરફ રહી શકે એમ હતો, પરંતુ ક્ષત્રિય આંદોલન થયું, ક્ષત્રિય આંદોલનના કારણે ક્યાંક એ બધા જ વોટ ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે ચૈતર વસાવા તરફ જઈ શકે તેવું પણ કહી શકાય એમ છે। એટલે આ બેઠક ઉપર સૌની નજર છે કે હવે આ બેઠક ઉપર કોણ જીતે છે। વાત કરીએ ભાવનગર બેઠકની, તો ભાજપમાંથી નીમુબેન બાભણિયા અને કોંગ્રેસમાંથી ઉમેશ મકવાણા છે। નીમુબેનનો એટલો વિરોધ થયો
આ બેઠક ઉપર નીમુબેન ભારતીય જનતા પાર્ટી જ્યારે એમને ઉમેદવારીનું જ્યારે જાહેર કરે ત્યારથી જ એમનો વિરોધ ઘણો થયો, પરંતુ કોંગ્રેસની આ એક કમજોરી છે કે કોંગ્રેસ એ વિરોધનો ફાયદો નથી લઈ શકતી, કેમ કે જ્યારે આ વિરોધ થયો તો એનો ચોક્કસપણે ઉમેશ મકવાણા એનો ફાયદો લઈ શકે એમ હતા, પરંતુ કોઈ પણ જાતનો એ ફાયદો ન લઈ શક્યા. એટલે આ એક સૌથી મોટી કડવી વાસ્તવિકતા છે કે વિપક્ષ કેમ નબળું પડી રહ્યું છે એનું આ એક મોટું ઉદાહરણ કહી શકાય. વાત કરીએ અમદાવાદ પશ્ચિમ બેઠકની, તો ભાજપમાંથી દિનેશભાઈ મકવાણા છે અને કોંગ્રેસમાંથી ભરત મકવાણા છે. આ બેઠક એ SC રિઝર્વ બેઠક કહી શકાય અને અમદાવાદનો શહેરી વિસ્તાર છે જે ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી વોટ બેંક કહી શકાય એમ છે. અને કોંગ્રેસે એક ભારતીય જનતા પાર્ટી સામે ખેલ પાડવા માટે ભણેલા ગણેલા જે ચહેરો છે એક મજબૂત ચહેરો કહી શકાય. ભરત મકવાણા એટલે એક વેલ એજ્યુકેટેડ અને થોડો ઘણો મજબૂત કહી શકાય એમના મત વિસ્તારોમાં, એટલે ક્યાંક એમને ડિફેન્ડ કરવાનો પ્રયત્ન પૂરેપૂરો કર્યો છે. વાત કરીએ અમદાવાદ પૂર્વ બેઠકની, તો ભારતીય જનતા પાર્ટીમાંથી હસમુખભાઈ પટેલ છે અને સામે હિંમતસિંહ પટેલ. એટલે આ બેઠકમાંથી હસમુખભાઈ પટેલ જે ભારતીય જનતા પાર્ટીએ ફરીથી એમને રિપીટ જ કર્યા છે અને સામે શું થાય છે એની નજર તો છે જ, પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક સ્પષ્ટપણે કદાચ કહી શકાય કે આ બેઠક ઉપર હસમુખભાઈ પટેલ જ જીતવાના છે. વાત કરીએ અમરેલીની બેઠક, તો અમરેલીની બેઠક પણ ક્યાંક ચર્ચાઓમાં રહેલી છે. ગુજરાતની અમુક જ એવી બેઠકો છે કે જે ચર્ચાઓમાં રહેલી છે, એમાં એક અમરેલીનો સમાવેશ થાય છે. કારણ શું છે કે એક સાઈડ ભરત સુતરિયા છે ભાજપના ઉમેદવાર, તો સામે એમની સામે જે છે એ છે જેની ઠુમ્મર, અને જેની ઠુમ્મરનું પણ એક વર્ચસ્વ મહિલા તરીકે ઘણું વધી ગયું છે. જે રીતે ભાજપના ઉમેદવારો તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીમાંથી જે પણ મોટાભાગના જે દિગ્ગજ નેતાઓ છે એ અમરેલીના મત વિસ્તારમાંથી જ નીકળ્યા છે. અમરેલી લોકસભામાંથી અનેક એવા પુરુષોત્તમ રૂપાલા હોય, અનેક એવા નેતાઓ છે કે જે અમરેલી મત વિસ્તારમાંથી નીકળીને બહુ દિગ્ગજ નેતા બની ગયા છે. અને આ જે એ નેતાઓનું સૌથી મોટું જે ફેક્ટર હોય કે જેમના માટે કામ કરતું હોય તો એ છે પાટીદાર ફેક્ટર. અને આ સામે કોંગ્રેસે બહુ મોટી એમના સાથે ગેમ ખેલવાનો પ્રયત્ન કર્યો અને જેની ઠુમ્મરને જ્યારે એમને દાવેદારી આપી છે તો પરેશ ધાનાણી કરતાં પણ જેની ઠુમ્મરનું વજન વધારે છે, વર્ચસ્વ ઘણું વધી ગયું છે. ખાસ કરીને જ્યારે મહિલા છે અને એક પ્રહાર કરવામાં પણ એક સારી છે, તો ક્યાંક બનાસકાંઠામાં તમે જુઓ તો સાહેબ ગેની છે તો અહીંયા જેની છે, એ રીતનું આખું વાતાવરણ બની ગયું છે. અને આ બંને અને જેની ઠુમ્મર એ ક્યાંક ને ક્યાંક બહુ સારી રીતે ટક્કર આપતા હોય એ રીતે જોવા મળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ એમનું ઉમેદવારીનું ફોર્મ રદ કરવાના પણ અનેક પ્રયત્નો કર્યા, પરંતુ જેની ઠુમ્મરે એનો બહુ વળતો જવાબ આપ્યો છે. બહુ પ્રયત્ન કર્યા પરંતુ કોઈ પણ જાતનો એમનો મેળ પડ્યો નથી. અને જે કડવા પાટીદાર ઉપર સારું એવું પ્રભુત્વ છે આ બેઠક ઉપર, તો જેની ઠુમ્મર કે જે લેવા પાટીદાર તો છે, પરંતુ એમણે જે લગ્ન કર્યા છે એ ચૌધરી સમાજમાં કર્યા છે. એટલે ક્યાંક વિપક્ષે જ્યારે આ વાત કરી કે હું પણ લેવા પાટીદાર છું, તો સત્તાધારી પક્ષના જે ઉમેદવાર છે એમને સામે ડિફેન્ડ કરવા પોતાના મતદારોને કહ્યું કે આ તો ચૌધરી સમાજમાં લગ્ન કર્યા છે. એટલે ક્યાંક જાતિવાદ ઉપર આ સીટ ઉપર પણ જોવા મળ્યું હતું અને પોતાના દીકરીનો જો વારસો આગળ લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેની ઠુમ્મર, કેમ કે એમના પિતાનો સારો એવો વારસો મળી રહ્યો છે, એટલે કદાચ એમના પિતાના વારસાના નામે પણ તેઓ વોટ માગવાનો પ્રયત્ન પૂરેપૂરો કરી રહ્યા છે. આજના સમયે ગુજરાતમાં સૌથી ચર્ચાનો જો કોઈ વિષય બનેલી કોઈ બેઠક હોય કે આ બેઠક ઉપર કોણ જીતશે, તો એ બેઠક જે છે એ છે બનાસકાંઠાની બેઠક. સૌની નજર આ બેઠક ઉપર સૌ પ્રથમ રહેલી છે કે આ બેઠક ઉપર હવે કોણ જીતશે. એક સાઈડ ભાજપે ઉમેદવાર જાહેર કર્યા રેખાબેન ચૌધરી કે જે શિક્ષિત મહિલા છે, PhD કરેલા છે અને બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રી છે. અને સામે એમની ઉમેદવાર તરીકે કોંગ્રેસના ઉમેદવાર તરીકે જ્ઞાનીબેન ઠાકોરને ટિકિટ મળે છે. જાતીય સમીકરણો બંને સાઈડ મળી રહ્યા છે, બંનેને ફાયદો દેખાઈ રહ્યો છે. અને બંને જ્યારે રેખાબેન તો રાજકારણમાં નવા છે પરંતુ પક્ષ મજબૂત છે અને એમનું આખું વર્ચસ્વ ઊભું કર્યું, તો સામે જ્ઞાનીબેન ઠાકોરને પોતાનું વર્ચસ્વ છે, એના કારણે એમને પોતાનું વર્ચસ્વ ઊભું કર્યું. અને એટલી બધી આ એક કાંટે કે ટક્કર કહી શકાય એટલું આ વિવાદિત સીટ બની ગઈ છે. સૌની નજર રહેલી છે કે આ બેઠક પર કોણ જીતશે. અને ખાસ કરીને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસના વિરોધમાં જ્યારે પ્રચાર કરવા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર કરવા માટે એક વડાપ્રધાનને જ્યારે આવવું પડ્યું છે,
ત્યારથી તો આ સીટ એ ઘણી ચર્ચાસ્પદ બની ગઈ છે કે આ બેઠક પર હવે શું થશે. જો કે સમીકરણો મળી રહ્યા છે, કોણ ઉમેદવાર જીતે છે એના ઉપર સૌની નજર રહેલી છે, પરંતુ હજી કશું કહી ન શકાય કેમ કે હજી લોકસભાની ચૂંટણીને જે 5 દિવસ બાકી છે, આ 5 દિવસોમાં ઘણા બધા જાતીય સમીકરણો બદલાઈ શકે તેની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. એટલે આ બેઠકો ઉપર શું થાય છે એના ઉપર ચોક્કસપણે હજી કહી નથી શકાતું. વાત કરીએ છોટા ઉદેપુર બેઠકની, તો એક સાઈડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવા છે અને સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુખરામ રાઠવા છે. આમ આદમી પાર્ટી સામે વિરોધ કર્યો ને એના કારણે સુખરામ રાઠવાનું એક સારું એવું વર્ચસ્વ બની ગયું હતું, પરંતુ આ સીટ ક્યાંક ભારતીય જનતા પાર્ટી જીતતી હોય એવું ચોક્કસપણે કહી શકાય છે. વાત કરીએ દાહોદ બેઠકની, તો આ બેઠક હતી કે એક સમય કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. એની ચર્ચા મેં આગળના એક વિડીયોમાં તો કરી જ હતી કે કઈ રીતનું આખો સમીકરણો આ સીટ પર મળતા આવતા હોય છે. અને આ વખતે જ્યારે ઉમેદવાર જાહેર કર્યા છે તો ભારતીય જનતા પાર્ટીએ જસવંતસિંહ ભાભોર કે જે વર્તમાન સાંસદ હતા એમને ફરીથી રિપીટ જ કર્યા છે, અને કોંગ્રેસે પૂર્વ સાંસદ ડૉક્ટર પ્રભાબેન તાવિયાડને ફરીથી મોકો આપ્યો છે. એટલે બંને ઉમેદવારો સક્ષમ કહી શકાય, પોતાનું આખું એક વર્ચસ્વ ચોક્કસપણે રહેલું છે. પરંતુ જ્યારે આ એક સમયે કોંગ્રેસનો ગઢ તો હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ બહુ ચાલાકીથી એને એક ભાજપનો ગઢ બનાવી દીધો છે કે આ સીટ ઉપર દાહોદની બેઠક ઉપર સૌથી વધારે વોટ બેંક એ આદિવાસી મત વિસ્તારના આદિવાસી જે લોકો છે એમની હતી. તો એમને પોતાની સાઈડ લાવવા માટે, કેમ કે બંને બેઠકો ઉપર તમે જુઓ તો આદિવાસી જે મતદારો છે એ ક્યાંક ભાજપમાં જાય તો ક્યાંક કોંગ્રેસમાં જતા રહેતા. એટલે પોતાની સાથે જ લેવા માટે ભારતીય જનતા પાર્ટીએ ખેલ ખેલ્યો કે જસવંતસિંહ ભાભોરને એમને ફરીથી કેન્દ્રમાં મંત્રી પદ આપી દીધું આદિવાસી જાતિનું, અને એના કારણે એમને જ્યારે આદિજાતિના જ્યારે મંત્રી બનાવ્યા તો આદિવાસી સમાજ એ જસવંતસિંહ ભાભોર સાઈડ જતો રહ્યો. એટલે કે ભારતીય જનતા પાર્ટીને હંમેશા સપોર્ટ કરવાનો પ્રયત્ન કરી દીધો, અને એના કારણે આગના કેટલાય વર્ષોથી આ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો જ લહેરાય છે. પરંતુ આ વખતે શું થાય છે એના ઉપર ક્યાંક નજર તો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી જીતી શકે એની પૂરેપૂરી સંભાવના છે, કેમ કે કોંગ્રેસનું એટલું બધું વર્ચસ્વ રહ્યું નથી. જો કે કોંગ્રેસની રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા તો આવી હતી, પરંતુ એની અસર ક્યાંક એનો કેટલો ફાયદો કોંગ્રેસને મળે છે કે નહીં એના ઉપર નજર કહી શકાય. વાત કરીએ ગાંધીનગર બેઠકની, અમિત શાહનો મત વિસ્તાર છે. ભાજપમાંથી અમિત શાહ છે તો કોંગ્રેસમાંથી સોનલ પટેલ છે. આ સીટમાં કોણ જીતશે એ તો કોઈ સવાલ નથી, ચોક્કસપણે અમિત શાહ જીતી શકે એની પૂરેપૂરી સંભાવના કહી શકાય. પરંતુ આ સીટની એક વાત રહેલી છે કે આ સીટ ઉપરથી અમિત શાહ કેટલી લીડ સાથે જીતે છે એના ઉપર સૌની નજર રહેલી છે, કેમ કે પૂરેપૂરો પ્રયત્ન છે કે સૌથી વધારે જો લીડ લઈ જવાનો પ્રયત્ન કરવાની એમને છે, પરંતુ કેટલી લીડ સાથે જીતે છે એના ઉપર રહેલો છે. જો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દાવો કરે છે કે 5 લાખની લીડ સાથે એ પણ બધી જ બેઠકો જીતવાનો પ્રયત્ન છે, પરંતુ આ બેઠક પણ જીતી શકે છે કે નહીં 5 લાખની લીડ સાથે એના ઉપર રહેલી છે. કેમ કે આ બેઠક પર એમને ભારતીય જનતા પાર્ટીએ પ્રયત્ન કર્યો હતો કે સોનલબેન પટેલને ફરીથી કોઈ ફોર્મ એમનું રદ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સોનલબેન પટેલે પડકાર સાથે એમને પડકાર આપ્યો છે કે કમસે કમ એમને સુરતની જેવી હાલત એ ગાંધીનગરમાં તો નથી જ થવા દીધી. એમને પ્રયત્નો કર્યા છે, ચોક્કસપણે કદાચ ભારતીય જનતા પાર્ટીએ પૈસાના જોરે ક્યાંક એવા એફિડેવિટમાં ફેરફારો કરવાના અનેક એવા પ્રયત્નો કર્યા, પરંતુ એની કોઈ મોટી અસર જોવા મળી ન હતી. એટલે ક્યાંક એનો ફાયદો થઈ રહ્યો છે. વાત કરીએ જામનગર બેઠકની, તો એક સાઈડ પૂનમબેન માડમ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેપી મારવીયા છે. હવે આ બેઠક ઉપર તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીની એક સમયની પરિસ્થિતિ કેવી હતી અને કેવી બદલાઈ ગઈ. પૂનમબેન માડમનું વર્ચસ્વ સારું હતું, વર્તમાન સાંસદ રહી ચૂક્યા હતા, ફરીથી જ્યારે એમને રિપીટ કરવામાં તો બધું જ ખુશ હતું, બધું જ ભારતીય જનતા પાર્ટી સાઈડ જઈ રહ્યું હતું. પરંતુ અચાનક જ વચ્ચે આવી જાય છે ક્ષત્રિય આંદોલન, અને હવે ક્યાંક ક્ષત્રિય આંદોલન થોડો ઘણો પડકાર બની ગયો છે પૂનમબેન માડમ માટે. એટલે ક્યાંક જો ક્ષત્રિય આંદોલનની મોટી અસર થાય તો પડકાર રીતે કહી શકાય છે પૂનમબેન માડમ માટે, બાકી કોઈ પરિસ્થિતિમાં વધારે ફેરફાર થાય એવું જરાય લાગતું નથી. વાત કરીએ જૂનાગઢ બેઠકની, તો ફરીથી જે ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યા છે રાજેશ ચુડાસમાને, અને કોંગ્રેસમાંથી જે ઉમેદવાર છે એ છે હીરાભાઈ જોટવા. આ સીટ જાતિગત આધાર દર વખતે ચૂંટણી લડાતી હોય છે, અને
કોણ જીતે છે એ જાતિના આધારે જ નક્કી થતું હોય છે. ખાસ કરીને તમે જુઓ કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં વધારે કોઈ વિકાસના મોડલો ઉપર ક્યાં ચર્ચા નથી. વધારે જે અમુક મેજોરિટીની સીટ તમે જુઓ તો વધારેમાં વધારે એ જાતિગત ક્યાંક સમાજવાદ આખો ઊભો થઈ ગયો, જાતિગત જ આધારે જ ચૂંટણી લડાઈ રહી હોય એ રીતે દેખાઈ રહ્યું છે. વાત કરીએ ખેડા બેઠકની તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે દેવસિંહ ચૌહાણ અને સામે છે કાલુસિંહ ડાભી. એટલે ક્યાંક આ પણ બેઠક પર જાતિગત સમીકરણો એ દેવસિંહ માટે પડકાર બની શકે એમ છે. બાકી જીત તરફ તો દેવસિંહ ચૌહાણ જ છે એવું ચોક્કસપણે કહી શકાય. વાત કરીએ કચ્છ બેઠકની. એક સાઈડ ભારતીય જનતા પાર્ટીમાંથી વિનોદ ચાવડા છે અને કોંગ્રેસમાંથી નીતિશ લાલણ છે. ક્ષત્રિય આંદોલન જે થઈ રહ્યું છે એનું ચોક્કસપણે કદાચ નુકસાન ભાજપને થોડું ઘણું થઈ શકે એમ છે આ બેઠક ઉપર. વાત કરીએ મહેસાણાની બેઠક. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે મહેસાણા બેઠક વળી આટલી બધી ચર્ચામાં આવી શકે એમ છે. કેમ કે એક સાઈડ ભારતીય જનતા પાર્ટીમાંથી હરિભાઈ પટેલ હતા અને સામે કોંગ્રેસમાંથી રામજી ઠાકોર આવે છે. હવે રામજી ઠાકોર એ કહી શકાય તો અલ્પેશ ઠાકોરના માણસ. કેમ કે એક સમયે અલ્પેશ ઠાકોરની જ્યારે ઠાકોર સેના હતી 2017ના સમયમાં, એ સમયે રામજી ઠાકોરે ઠાકોર સેનામાં ઘણી એવી કામગીરી કરી છે. એટલે લોકસંપર્કની રીતે તમે જુઓ તો ચોક્કસપણે રામજી પટેલનું વર્ચસ્વ ક્યાંક લોકોમાં ચોક્કસપણે કહી શકાય એમ છે. એટલે આ બેઠક આ રીતની ટક્કર તો ચાલી રહી હતી, પરંતુ આ બેઠક વધારે વિવાદિત, થોડીક ચર્ચાસ્પદ ત્યારે બની કે જ્યારે એક સામૂહિક પ્રસંગ હતો અને એમાં ભાજપ કોંગ્રેસ બંનેના નેતાઓ અને જોડાયેલા હતા. એમાં હતું કે એક સમૂહ લગ્ન હતો ને એમાં ભારતીય જનતા પાર્ટીમાંથી મંત્રી ઋષિકેશ પટેલ આવ્યા હતા. જે ઉમેદવાર હતા હરિભાઈ પટેલ એ પણ ત્યાં હાજર હતા અને કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર ત્યાં હાજર હતા. અને બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતસિંહ ઠાકોર એ ઊભા થઈને કહી દે છે કે આપણે વોટ તો કોંગ્રેસને જ આપવાના છે અને લોકો જોડે, ઠાકોર સમાજના લોકો જોડે એમને સોગંદ પણ ખવડાવી દીધી કે આપણે વોટ તો રામજી ઠાકોરને જ આપવાની છે. એટલે દરેક ન્યૂઝ મીડિયામાં આખી વિવાદિત સીટ બની ગઈ છે કે ભાજપના ઋષિકેશ પટેલની હાજરીમાં કોંગ્રેસ માટે લોકોએ સોગંદ પણ ખાઈ લીધા. એટલે આ એના કારણે આખો એક વિવાદિત બેઠક બની હતી. વાત કરીએ નવસારીની બેઠકમાંથી. એક સાઈડ ભારતીય જનતા પાર્ટીમાંથી સી આર પાટીલ છે અને કોંગ્રેસમાંથી નિષેધ દેસાઈ છે. કોની લીડ સૌથી વધારે મળશે એના ઉપર આ બેઠક પર પણ નજર કહી શકાય એમ છે. અને ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે કે કોની લીડ વધારે છે, અમિત શાહની કે પછી સી આર પાટીલની. કેમ કે આ બે જેવી બેઠકો છે, ગાંધીનગર અને નવસારી, કે જ્યાં બંને ઉમેદવારો, ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો એ વધારે લીડ લેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છે. કેમ કે એક સાઈડ જો તમે કહેતા હોય કે અમે 5 લાખની લીડ સાથે જીતીશું અને જો એટલે લીડથી તમે ના જીતો તો સ્વાભાવિક છે કે તમારા ઇમેજ ઉપર ખતરો આવી શકે એમ છે. એટલે પ્રયત્નો થઈ રહ્યા છે. વાત કરીએ પંચમહાલ બેઠકની તો પંચમહાલ બેઠક પરથી રાજપાલસિંહ જાદવ છે તો સામે કોંગ્રેસમાંથી ગુલાબસિંહ ચૌહાણ છે. એટલે ક્યાંક આંતરિક ડખા કોંગ્રેસમાં પણ થઈ રહ્યા છે, પરંતુ પંચમહાલ બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાઈ શકે તેની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. વાત કરીએ પાટણ બેઠક ઉપરથી તો પાટણ બેઠકમાં ભાજપમાંથી ભરતસિંહ ડાભી છે અને કોંગ્રેસમાંથી ચંદનજી ઠાકોર છે. બંને ઉમેદવારો સક્ષમ કહી શકાય. બંને ઉમેદવારો પોતાનો પ્રચાર જોરશોરથી શરૂ કર્યો છે. ભાજપે અનેક પોતાના સ્ટાર પ્રચારો થકી પ્રચાર કરવાનો શરૂ કર્યો છે અને બંને ઉમેદવારો તમે જુઓ તો ક્યાંક જાતીય સમીકરણો બંને ઠાકોર સામે ઠાકોરનો જંગ રહ્યો છે, પરંતુ પેટા જ્ઞાતિ ખાલી અલગ છે તો ક્યાંક એનું પણ નુકસાન થોડું ઘણું થઈ શકે એવું કહી શકાય એમ છે. વાત કરીએ પોરબંદર બેઠકની તો પોરબંદર બેઠક ઉપરથી મનસુખ માંડવિયા છે ભાજપમાંથી અને કોંગ્રેસમાંથી છે લલિત વસોયા. રાજકોટ બેઠકની જો વાત કરીએ તો ગુજરાતની એક સમયની સેફ કહી શકાય એવી બેઠક હતી, પરંતુ અચાનક એક નાનકડી ભૂલના કારણે એટલું બધું મોટું એક તાંડવ આખું ઊભું થઈ ગયું ભારતીય જનતા પાર્ટીની સામે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા, એમાં રાજકોટ બેઠકમાંથી પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપી, જ્યારે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીને ટિકિટ આપવામાં આવી હતી. આ બેઠક ઉપર હતું કે મોહન કુંડારિયાને ટિકિટ મળી શકે એમ છે, પરંતુ મોહન કુંડારિયાને પત્તું કપાઈ ગયું અને એવા સમયમાં રાજકોટ બેઠકમાંથી પુરુષોત્તમ રૂપાલા એક સભામાં ક્ષત્રિયો સમાજ વિશે કહી દે છે કે રોટી બેટીનો વ્યવહાર કર્યો હતો. એક નાનકડું સેન્ટેન્સ, નાનકડું એક વાક્ય એ બહુ મોટું આખું એક મહાભારત છેડી નાખે છે. ક્યાંક એમાં પછી મોહન કુંડારિયા જેવા લોકો પણ જોડાયા અંદર પેટે, ક્યાંક આંતરિક ડખા કરવાનો પ્રયત્ન કર્યો ભારતીય જનતા પાર્ટીમાં જ કે જેથી પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ કપાય, પરંતુ ભાજપે એકબંધ રાખી ટિકિટ ન કાપી અને ક્ષત્રિય આંદોલન સામે આખું પુરુષોત્તમ રૂપાલાની સામે અનેક ઘણું ક્ષત્રિય આંદોલન થયું અને અલગ
અલગ બેઠકો ઉપર કે જ્યાં ક્ષત્રિય સમાજ વસેલો છે એને ભાજપનો બહિષ્કાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે આ આંદોલન કેટલો ફરક પાડે છે એના ઉપર નજર સૌની રહેલી છે અને એની સામે કોંગ્રેસના પરેશ ધાનાણી કઈ રીતે ટક્કર આપે છે એના ઉપર નજર કહી શકાય છે. એટલે આ રાજકોટ બેઠક કદાચ ભાજપ જ જીતી શકે એમ છે, એની પૂરેપૂરી સંભાવના છે. પરંતુ ક્ષત્રિય આંદોલન હવે કઈ રીતનું ક્ષત્રિય સમાજના આગેવાનો શું કરે છે એના ઉપર કહી શકાય કે એના ઉપર નિર્ભર છે, પરંતુ લાગતું નથી કે તેઓ ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે. વાત કરીએ સાબરકાંઠા બેઠકની. આ પણ એક વિવાદિત બેઠક હતી કે શોભનાબેન બારૈયાની ટિકિટ હાલના સમયે મળેલી છે અને સામે કોંગ્રેસમાંથી તુષાર ચૌધરી છે. જોકે સૌ પ્રથમ તો આ બેઠક ઉપર ભાજપે ભીખાભાઈ ઠાકોરને ટિકિટ આપી હતી, પરંતુ જે ઠાકોરને એના કારણે જે વિવાદ થયો ને એના કારણે ફરીથી શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી. એટલે ક્યાંક શોભનાબેન બારૈયા સાથે બીજેપીનું સંગઠન કામ નથી કરતું એ વાત સ્પષ્ટ છે, કેમ કે ભાજપમાં આંતરિક ડખા આ બેઠક ઉપરથી પણ વધારે શરૂ થયા હતા. એટલે આ બેઠક ઉપર હવે કઈ રીતનું સમીકરણો ઊભા થાય છે એના ઉપર જોવાનું રહેશે. વાત કરીએ સુરત બેઠકની. જોકે વાત કરવા જેવું કંઈ જ રહેતું નથી, કેમ કે આ બેઠક ઉપર ભાજપે ઉમેદવાર જાહેર કર્યા હતા મુકેશ દલાલને અને કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણી હતા, પરંતુ નિલેશ કુંભાણીએ કદાચ કોંગ્રેસ પાર્ટીને દગો કર્યો કે પછી ભારતીય જનતા પાર્ટી એમને સાથે શું કર્યું, આ બધું આખું એક સસ્પેન્સ રહેલું છે. પરંતુ ભાજપની પણ ભૂલ છે, કોંગ્રેસની પણ ભૂલ છે, બંને ઉમેદવારો, અને આખી સીટ એ બિનહરીફ થઈ ગઈ છે અને લોકશાહીનું કદાચ હનન આ બેઠક ઉપર થઈ રહ્યું હોય કે સુરતની જનતાનો ભરોસો બંને ઉમેદવારોએ લૂંટ્યો હોય એ રીતું જોવા મળી રહ્યું છે. વાત કરીએ સુરેન્દ્રનગર બેઠકની તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચંદુભાઈ શિહોરા છે, તો સામે ઋત્વિક મકવાણા છે. જો કે હળવદના જે ચંદુભાઈ જે શિહોરા છે એ હળવદના ઉમેદવાર હતા, તો એના કારણે સુરેન્દ્રનગર જ્યારે ચૂંટણી લડવા આવ્યા છે તો એ પણ વિવાદ થયો હતો કે યાર હળવદના કોઈ વ્યક્તિ છે તો અહીંયા કેમ ચૂંટણી લડવા આવે છે. તો ક્યાંક આખું એક સમીકરણ હતું અને આ બેઠક પર તળપદા કોળીનું સમાજનું પ્રભુત્વ કહી શકાય એમ છે. વાત કરીએ વડોદરા બેઠકની. ભાજપ માટે આંતરિક ડખા ઊભા કરવાની જો કોઈ શરૂઆત થઈ હોય તો એની સૌ પ્રથમ શરૂઆત એ વડોદરા બેઠક ઉપર થઈ હતી. આજના સમયે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ડૉક્ટર હેમાંગ જોશી છે અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જશપાલસિંહ બઢિયા છે. એટલે આ બેઠક ઉપર જ્યોતિ પંડ્યાના કારણે આખો એક ભારતીય જનતા પાર્ટીમાં જ આંતરિક ડખાની શરૂઆત થઈ હતી અને આગળ જતાં અનેક એવી સીટો ઉપર એની અસર પણ જોવા મળી હતી. વલસાડ બેઠકની જો વાત કરીએ તો એક સાઈડ ધવલ પટેલ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે અનંત પટેલ છે. આ બેઠક ઉપર પણ નજર રહેલી છે કે વલસાડ બેઠકમાં કદાચ કોંગ્રેસ જીતી શકે એમ છે, કેમ કે અનંત પટેલનું આખું વર્ચસ્વ ઘણું વધી ગયું છે. એક તમે જુઓ તો સાઉથના મૂવીની જેમ આખું એક ખેડૂત આંદોલન થઈ રહ્યું હોય એ રીતે ક્યાંક એમનો સાઈડ સપોર્ટ મળી રહ્યો છે અને એમને હંમેશા ખેડૂતોની સપોર્ટમાં રહ્યા છે. અનંત પટેલે જળ જંગલ એના માટે અનેક એવી લડતો આપી છે. એના કારણે આદિવાસી ટ્રાઇબલ એરિયાનું પ્રભુત્વ વધારે છે આ બેઠક ઉપર અને એના કારણે ક્યાંક અનંત પટેલને મોટો ફાયદો થતો હોય, કોંગ્રેસ પાર્ટીને વધારે ફાયદો થતો હોય એવું ચોક્કસપણે આ બેઠક ઉપર કહી શકાય. અને જો અનંત પટેલ જીતે જ તો કોંગ્રેસમાં સારું એવું સ્થાન એમને મળી શકે એમ છે, એની પણ પૂરેપૂરી સંભાવનાઓ કહી શકાય. એક મોટો ચહેરો બની શકે એમ છે. અને કહેવાય છે કે જે વલસાડ જીતે ને એ દેશ જીતે છે. એટલે ભાજપ વલસાડ પોતાના હાથમાંથી જવા દે છે કે નહીં એના ઉપર નજર કહી શકાય. તો આ રીતે આવનારી આ લોકસભાની ચૂંટણીના 52 ઉમેદવારો છે, પરંતુ આ 52માંથી 2 ઉમેદવારો તો હવે સાઈડમાં જતા રહ્યા. સુરત બેઠકના જે ઉમેદવારો હતા એ તો સાઈડમાં જતા રહ્યા. એટલે 50 ઉમેદવારો વચ્ચે આવનારી આ 7 તારીખે ચૂંટણીનો જંગ જામવાનો છે. આ લોકસભાની ચૂંટણીમાં હવે કેવી પરિસ્થિતિઓ રહે છે, ભાજપ ફરીથી 2019ની જેમ 26માંથી 26 લઈ જાય છે કે નહીં, કઈ બેઠક ઉપર કોંગ્રેસ જીતે છે. જો કે દાવા થઈ રહ્યા છે કે 5-7 તો કદાચ જીતીશું, પરંતુ જીતે છે કે નહીં એના ઉપર સૌની નજર રહેલી છે. તમને શું લાગે છે, કોંગ્રેસ પાર્ટી આ લોકસભાની ચૂંટણીમાં કેટલી સીટો લઈ જશે એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો. અને આવા જ રાજનીતિના વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોતા રહો સચેત વિજય.